આજે બીજેપીનો સ્થાપના દિવસ છે, સાથે જ રામનવમી પણ હોય। રામજી મંદિરેથી બીજેપી કાર્યાલય સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ કેટલાક સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે 6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। 6 એપ્રિલ 1980ના રોજ બીજેપીની સ્થાપના થઈ હતી। 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકે ઓળખ મળી હતી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ધ્યાને રહી વડોદરામાં વિવિધ પ્રકારની ઉજવણી આયોજનો કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને આજે રામનવમી હોય રામજી મંદિરથી બીજેપી કાર્યાલય સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં એસપીજી, પૂર્વ સૈનિક સેવા પરિષદ તથા નર્સિંગ એસોસિએશન તેમજ બીજેપીના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે આજે બીજેપીનો સ્થાપના દિવસ હોય બીજેપી કાર્યાલય ખાતે આરોગ્ય કેમ્પ પણ રાખવામાં આવ્યો છે। સાથે જ શહેરમાં યોજાનાર રામજીની શોભાયાત્રા દરમિયાન બીજેપી દ્વારા છાશ વિતરણ, લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પક્ષીઓ માટે પાણીના બાઉલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આજના રામનવમીના પ્રસંગે તેઓ દ્વારા શહેરીજનોને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। આજે એનો 46મો સ્થાપના દિવસ છે। શુભક સંયોગ એવો છે કે આજે રામનવમી પણ છે, ભગવાન શ્રી રામની જન્મજયંતિ છે। એટલે આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કાર્યાલય સુધી, અને એમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી। એસપીજી ગ્રુપ જોડાયું, પૂર્વ સૈનિક સેવા પરિષદ, નર્સિંગ એસોસિએશન, એવા અનેક બધા પ્રકારની સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી। ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સેવા પરમો ધર્મ, એટલે એ નિમિત્તે આજે રામજી ભગવાનની જેટલી પણ શોભાયાત્રાઓ શહેરમાં નીકળવાની છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી છાશ, લીંબુ પાણી અને પાણીનું વિતરણ થવાનું છે। એવી રીતે કાર્યાલયમાં પણ અમે આરોગ્યનો કેમ્પ રાખ્યો છે। અહીંયાથી કુંડા, છોડના કુંડા, પર્યાવરણને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા, એનું વિતરણ પણ થવાનું છે। આ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ।